એ મારા માણા હારે ક્યારેક આવી. તમે આવો ને ત્યારે તમને ખબર પડશે. ટેબલ ઉપર કાજુ, બદામ, કિસમિસ, વરિયાળી, ધાણા, મુખવાસ આવું બધું અમારા ટેબલ ઉપર પડ્યું જ હોય. એ વાંધો નહીં, તમે બે વાતો કરો ત્યાં હું રોટલી શાક બનાવી નાખું. કોઈ વાંધો નહીં. ચમન ચોટલી બોલો. ચમન રોટલી વાડી બહુ સરસ છે કા? તો થોડા દિવસ રોકાઈ જવું છે અહીંયા. યો જમવાનું તો થઈ ગયું. હા હવે જમવાનું તો થઈ ગયું, પણ કિહા કાકા ને જમરૂ કાકા ને એને ખબર ન પડી ગઈ હોય તો સારું. હે બકુલ ને મમરા તો એની જગ્યાએ નથી, પણ એની પાસે પૈસા આવ્યા. હવે થોડા અહીંયા ઉભા રે. જો બોલો આપણને છેતરી ગયા. ઈ મારે કાંઈ ના સાંભળવું, મારે પૈસા જોવે. પણ બકુલ ને મમરા ને તો ગોતવા દે, પછી એની પાસેથી પૈસા લઈને તને પૈસા આપીને. પણ આમ વાતું કરેલી થોડા જડશે. પપ્પા 1500 માં એટલો બધો દેકારો હો કર્યા કરે, તો પણ બકુલભાઈ ને મમરાભાઈ ને ગોતો ને. મને તો એવું લાગે ઈવડે ભોળાની વાડી હશે. હા હાલો ધોરાની વાડીએ જવી. હાલો. રસોઈ બહુ સરસ બનાવી છે હો. લાડવા કેમ છે? લાડવાય સરસ છે. આ તો શાંતિથી જમજો, શરમાતાની. ભાઈબંધ તારે ક્યારેય પૈસાની જરૂર હોય ને તો મુંજાતો નહીં હો. ફોન કરજે, 1-2 લાખ અમે તરત મોકલી દેશું. કા ચમન ચોટલી? હા હો ચમન ચોટલી, આપણો ભાઈબંધ છે એને મુંજાવા થોડા દેવાય. એમ તો મારા શેઠ હારા છે, પૈસાની ના ન પાડે. હે ભોળા બકુલને મમરાને જોયા? ના ના, બપોરાનું મમરા નું તમારે શું કામ છે? એ ઈવડાઈ અમને છેતરી ગયા, મોરસાની બદલે ગુલાલ હોયા ગયા. હે? પણ તમને ખબર છે બપોરા મમરા બાબુ તાને છેતરે તો એની પાસેથી હું કામ વસ્તુ લ્યો? મારા 1500 રૂપિયા ગયા. તો આ પણ બકુલભાઈ ને મમરાભાઈ ને એમી નથી જોયા. ગોતો ક્યાંક, અમારે તો મહેમાન છે. હે ભોળા કોણ મહેમાન છે? એ મારા મારાના ભાઈબંધ છે. હાલો વાડીએ વ્યા જમી. વિચારીએ બકુલભાઈ ને મમરાભાઈ પાસેથી પૈસા કેમ લેવા. હાલો હાલો. કોની વાત કરતા હતા એ લોકો? એ અમારા ગામમાં 2 છોકરા છે, બપોરો ને મમરાભાઈ. એ બધાને છેતરતા હોય. મને કેટલી વાર છેતરી ગયા ને. તો પણ એને અમારી પાસે મોકલી દો ને, અમે એને સુધારી દેવી. પણ એ સુધરે એમ જ નથી. બોલો તો દુનિયામાં કેવા કેવા માણસો છે કા ચમન ચોટલી? હા હો ચમન ચોટલી, બધાને છેતરતા જ હોય ને. એની મારી હું કામ કરો.